મહત્વના સમાચાર પર નજર કરીશું। વડોદરામાં ગેસની અછતથી ચિંતાનો માહોલ છે। ગેસની અછતથી વડોદરાની મેડિકલ કોલેજની કેન્ટીન બંધ। કમર્શિયલ ગેસ સિલિન્ડર પૂર્ણ થઈ જતા આજથી કેન્ટીન બંધ કરી દેવામાં આવી। મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ડોક્ટર્સ કે જેમનું જમવાનું બંધ થશે, કેન્ટીનના સંચાલક આજ સાંજથી રસોઈ બનાવવાનું બંધ કરશે। ત્યારે ગેસની અછતના કારણે આ ચિંતાનો માહોલ છે વડોદરામાં। વડોદરાની મેડિકલ કોલેજની કેન્ટીન બંધ થઈ છે। કમર્શિયલ ગેસ સિલિન્ડર પણ પૂર્ણ થઈ જતા આજથી કેન્ટીન બંધ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરામાં ગેસની અછતથી મેડિકલ કોલેજની કેન્ટીન આજથી બંધ। રાધા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ હવે સામાન્ય નાગરિકો કે વિદ્યાર્થીઓને પણ અસર કરી રહ્યું છે એવી સ્થિતિ વડોદરામાં સર્જાઈ છે। MS યુનિવર્સિટીમાં મોટા પ્રમાણમાં આખા રાજ્યમાંથી વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને એની કેન્ટીનો છે એને અસર પડી રહી છે। અત્યારે હાલ હું મેડિકલ કોલેજની જે કેન્ટીન છે ત્યાં ઊભો છું અને મેડિકલ કોલેજની કેન્ટીન છે આજ સાંજથી બંધ થઈ જવાની છે અને એનું કારણ એકમાત્ર છે કે કોમર્શિયલ ગેસનો જથ્થો છે મળ્યો નથી। એટલે કેન્ટીન સંચાલકે નિર્ણય લીધો છે કે આજ સાંજ સુધીની રસોઈ બનાવીએ છીએ, આજ બપોર સુધીની, પછી ત્યારબાદ રસોઈ બનાવવામાં નહીં આવે। અત્યારે હાલ આ છેલ્લો બોટલ છે અને એ પણ અડધો છે, એટલે આજની બપોરની રસોઈ બનશે, ત્યારબાદ સાંજની રસોઈ છે બંધ કરી દેવામાં આવશે। ભોલાભાઈ છે કેન્ટીનના સંચાલક, એમની સાથે વાત કરું, કારણ કે હજારો વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓને જમવાનું નહીં બને ને બહારથી જમવું પડશે। ભોલાભાઈ, શું સ્થિતિ થઈ? ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો? છેલ્લે આજ સાંજથી કેન્ટીન બંધ કરવાના? હા, અમે 2 દિવસથી પ્રયત્ન કરીએ છીએ કે અમારી પાસે બાટલ આવી જાય તો મેસ આપણી ચાલુ રહે, પણ હજુ બાટલ તો એજન્સીવાળા ના પાડે છે કે અમારી પાસે કોઈ બાટલ છે નહીં। એટલે અમારી પાસે જે અત્યારે અડધો બાટલ છે એની પર અત્યારે જમવાનું બની જશે। પછી સાંજથી બનશે કે નહીં એ તો અમને ખ્યાલ નથી, કારણ કે જો બાટલ આવશે તો જ બનશે। બાટલ મેળવવા માટે કઈ પ્રયત્ન કર્યા છે તમે? કારણ કે આ તો વિદ્યાર્થીઓની જરૂરિયાત માટેની વસ્તુ છે। કલેક્ટરમાં, પુરવઠામાં કોઈ જગ્યાએ પ્રયત્ન? ના, કલેક્ટર પુરવઠામાં આપણે નથી વાત કરી, આપણે એજન્સીથી મંગાવીએ છીએ એટલે એજન્સીથી વાત કરીએ, પણ એજન્સી વાળા એવું કહે છે કે અમારી પાસે ઉપરથી બાટલ આવ્યા નથી, કોટા છે નહીં, જો આવશે તો અમે જરૂર મોકલીશું। આજથી બંધ કરશો તો કેટલા વિદ્યાર્થીઓ રોજ જમતા હોય તમારે ત્યાં જેમને અસર થાય? રોજના 250 થી 300 વિદ્યાર્થી આપણા ત્યાં જમતા હોય છે અને જો આજથી મેચ બંધ થઈ જશે તો એમને પણ તકલીફ પડશે જમવા માટે। શું માનો છો કંઈ થવું જોઈએ? કારણ કે આ તો વિદ્યાર્થીઓ સાથે સીધો સંકળાયેલો વિષય છે, ડોક્ટરો છે અહીંયા તો। અમારું તો તંત્રને એક જ અપીલ છે કે જેથી કરીને જલ્દી આપણને બાટલ આપે તો કોઈને વિદ્યાર્થીને તકલીફ ના પડે। ઓકે, જલ્દીથી બોટલ મળે એવી વિનંતી પણ કરી રહ્યા છે। ખાસ કરીને કેન્ટીનમાં રોજના 250 થી વધારે વિદ્યાર્થીઓ જમવાનો લાભ લઈ રહ્યા છે, એમને આજ સાંજથી જમવાનું નહીં મળે, એટલે ગેસની જે અછત ઊભી થઈ છે અને એને લઈને આ મેડિકલના વિદ્યાર્થીઓ છે એમને પણ સીધી અસર થવાની છે। આજ સાંજથી એમને જમવાનું નહીં મળે। જી રાધા। બિલકુલ માનો, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।